પ્રેમ સંબંધ બાબતે બે યુવકોને ઝાડ સાથે બાંધી માર મારવાના બનાવમાં ગુનો નોંધી ગણતરીના કલાકોમાં કુલ 10 આરોપીને હસ્તગત કરી કાર્યવાહી કરતી શહેરા પોલીસ તારીખ 31મી જુલાઈ 2025ના રોજ સોશિયલ મીડિયા ઉપર બે યુવકોને ઝાડ સાથે બાંધી માર મારતા હોય અને યુવતીઓને પણ માર મારતા હોય તેવો વિડીયો વાયરલ થયેલ છે, જે આધારે પોલીસ મહાનિરીક્ષક શ્રી આરવી અંસારી સાહેબ પંચમહાલ ગોધરા રેન્જ ગોધરા તથા પોલીસ અધિક્ષક શ્રી હિમાંશુ સોલંકી સાહેબ પંચમહાલ ગોધરા તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી એનવી પટેલ ગોધરા વિભાગ ગોધરા નાવ દ્વારા સદર વિડીયોની તપાસ કરી તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવા સૂચના કરવામાં આવેલ, જે સૂચનાને માર્ગદર્શનને આધારે તપાસ કરતા આ બનાવ શહેરા પોલીસ સ્ટેશન વિસ્તારના તાળવા ગામ ખાતે બનેલાનું જણાઈ આવતા વાયરલ થયેલ વિડીયો બાબતે તપાસ કરતા રહીજીભાઈ ઉર્ફે રૈલો પુનાભાઈ નાયક તથા પિન્ટુ ભલાભાઈ નાયક રહેઠાણ મીઠાપુર તાલુકા શહેરા નાવનો હોવાનું જણાઈ આવેલ અને રહીજીભાઈ ઉર્ફે રૈલો પુનાભાઈ નાયક રહેઠાણ મીઠાપુર તાલુકા શહેરા જિલ્લા પંચમહાલ નાઓ અત્રેના પોલીસ સ્ટેશન ખાતે આવીને તેઓએ પોતાની ફરિયાદ હકીકત જાહેર કરતા વિગતવારની ફરિયાદ લઈને શહેરા પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતા મુજબ ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। હસ્તગત કરેલ આરોપીમાં અર્જુનભાઈ ગોરાભાઈ નાયક, ઈશ્વરભાઈ જગનભાઈ નાયક, મહેશભાઈ દેવાભાઈ નાયક, રાકેશભાઈ રમણભાઈ નાયક, લાલાભાઈ ખાતુભાઈ નાયક, દેવાભાઈ બુધાભાઈ નાયક, નાનાભાઈ કનુભાઈ નાયક, નરેશભાઈ કનુભાઈ નાયક તથા રમણભાઈ વાડીલાલ નાયક અને રાજેશભાઈ પ્રતાપભાઈ નાયક રહેઠાણ તાળવા શહેરા નાઓને जी सर। તારીખ 31/7/25ના રોજ સોશિયલ મીડિયા ઉપર બે યુવકોને ઝાડ સાથે બોધી માર મારતા હોય અને યુવતીઓને પણ માર મારતા હોય એવો એક વિડીયો વાયરલ થયેલો હતો અને આ આધારે પોલીસ મહાનિરીક્ષક શ્રી આરવી અંસારી સાહેબ પંચમહાલ પોલીસ અધિક્ષક શ્રી હિમાંશુ સોલંકી સાહેબ નાઓએ આ વાયરલ વિડીયોની તપાસ કરી કાયદેસર કાર્યવાહી કરવા માટે સૂચના આપેલી। એ અનુસંધાને શહેરા પોલીસ ઇન્સ્પેક્ટર નાઓએ અને એમની ટીમ સાથે આ વિડીયોને સર્ચ કરી અને તેની ઊંડાણપૂર્વક તપાસ કરતા હકીકત જાણવા મળેલ કે ત્યાં શહેરા પોલીસ સ્ટેશન વિસ્તારના તાળવા ગામમાં આ બનાવ બનેલો છે અને રહીજીભાઈ ઉર્ફે રૈલો પુનાભાઈ નાયક તથા પિન્ટુ ભલાભાઈ નાયક જે બંને યુવકોને બાંધીને માર મારે અને આ હકીકત એમાં એવી છે કે બંને યુવકો ગામની યુવતીઓ સાથે પ્રેમ સંબંધને કારણે એમને લઈને જતા રહેલા અને આ બંને યુવતીઓના સગાવાલા આ યુવક તેમજ બધી યુવતીઓને અમદાવાદ ગામેથી શોધી લાવી અને ગામમાં લાવીને એમને ઝાડ સાથે બંને યુવકોને બોધીને માર મારેલ હતો અને બંને યુવતીઓને પણ માર મારેલ અને આ બાબતે તપાસ કરતા જે આરોપીઓએ આ ગુનામાં સંડોવાયેલા હતા એ તમામને પકડવામાં આવેલ છે। શહેરા પોલીસ સ્ટેશનમાં બાબતે ગુનો દાખલ કરવામાં આવે છે, તમામ આરોપીઓને પકડવામાં આવે છે।